બોટાદમાં બીઓબીના ગેરવર્તનથી લોકો પરેશાન થઈ રહ્યા છે, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। બીઓબીના ગેરવર્તનથી ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ કર્યો છે। ત્યારે ગઢડા શહેર ખાતે આવેલી બીઓબી બ્રાન્ચની આ ઘટના સામે આવી છે, જ્યાં ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેરવર્તન કરતા હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી છે। નવા ખાતા ખોલાવવા ગ્રાહકોને ધક્કા પણ ખવડાવે છે। ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો ગ્રાહકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। બેંક ઓફ બરોડાના ગેરવર્તનથી ગ્રાહકો પરેશાન થયા છે, ત્યારે ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે। ગઢડા શહેર ખાતે આવેલી બીઓબીની બ્રાન્ચની આ સમગ્ર ઘટના છે, ત્યારે કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। નવા ખાતા ખોલાવવા ગ્રાહકોને ધક્કા ખવડાવતા હોવાનું સામે આવ્યું છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। બીઓબીના ગેરવર્તનથી ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો છે। ત્યારે ગઢડા શહેર ખાતે બીઓબીની જે બ્રાન્ચ છે, ત્યાંની આ સમગ્ર ઘટના સામે આવી છે। કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે નવા ખાતા ખોલાવવા ગ્રાહકોને ધક્કા ખવડાવે છે। મારું નામ અમીરભાઈ છે, હું અહીં ગઢડાનો છું। હું 1 મહિનો થયો મેં નવું એકાઉન્ટ ખોલાવવા આપ્યું। આ પહેલાં અગાઉ આવ્યો ત્યારે એમ કીધું કે હજી વાર લાગશે, પછી અત્યારે આવ્યો હતો કે 2 દિવસ પહેલાં આવ્યો તે દી ન થયું મારું કામ। આજ આવ્યો હતો કે હવે સાહેબો નથી, સ્ટાફ ગેરહાજર છે ને આવી રીતે ધક્કા ખવડાવે છે। તમને કોઈ જવાબ જ નથી આપતું? જવાબ આપે એવું આપે કે અહીંયા કોઈ સ્ટાફ છે નહીં, એમ સાહેબો ગેરહાજર છે, એમ રજા ઉપર છે, એવી રીતે જવાબ આપે છે એમ।